નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજના આ વિડીયોનો ટોપિક છે વકફ સુધારા બિલ 2025। આ 2025માં ખૂબ જ ચર્ચિત ટોપિક છે અને આ ટોપિકને લગતા આપણી એક્ઝામમાં પ્રશ્નો જરૂરથી પૂછાવાના છે। તો આજના આ વિડીયોમાં આપણે 20 સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું જે તમારી એક્ઝામમાં જરૂરથી પૂછાઈ શકે છે। તો આ વિડીયો તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ થશે, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, વકફ સુધારા બિલ 2025 સૌ પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, લોકસભા। તો વકફ સુધારા બિલ 2025 સૌ પ્રથમ લોકસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું। તો વકફ સુધારા બિલ 2025 સૌ પ્રથમવાર 2 એપ્રિલ 2025ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 2, વકફ સુધારા બિલ 2025નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વકફ બોર્ડમાં પારદર્શિતા લાવવી અને જવાબદારી લાવવી। તો આ બિલનો ઉદ્દેશ્ય એ પ્રોપર્ટી સંચાલનમાં મહિલાઓ અને બિન મુસ્લિમોને સામેલ કરવા અને પારદર્શિતા લાવવાનો છે। આ વકફ સુધારા બિલ 2025નો મુખ્ય ઉદ્દેશ્ય છે। પ્રશ્ન નંબર 3, લોકસભામાં વકફ સુધારા બિલ 2025 કોણે રજૂ કર્યું? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, કિરેન રિજિજુ। તો કિરેન રિજિજુએ વકફ સુધારા બિલ 2025 લોકસભામાં રજૂ કર્યું હતું। વાત કરીએ મિત્રો કિરેન રિજિજુની, તો કિરેન રિજિજુ એ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી છે જેમને લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું। પ્રશ્ન નંબર 4, લોકસભામાં વકફ સુધારા બિલ 2025 એ કેટલા મતોથી પસાર થયું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, જેમાં પક્ષમાં 288 મત પડ્યા હતા અને વિપક્ષમાં 232 મત પડ્યા હતા। આ રીતે લોકસભામાં વકફ સુધારા બિલ 2025 એ પસાર થયું હતું। પ્રશ્ન નંબર 5, વકફ સંશોધન બિલ 2025માં બિન મુસ્લિમ સભ્યોને વકફ બોર્ડમાં સામેલ કરવાની જોગવાઈ છે। આ કેટલા બિન મુસ્લિમ સભ્યો માટે છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, 2 સભ્યો। તો વકફ સુધારા બિલ 2025માં બિન મુસ્લિમ સભ્યોને વકફ બોર્ડમાં સામેલ કરવાની જોગવાઈ છે તે 2 સભ્યો માટે છે। પ્રશ્ન નંબર 6, શું વકફ સુધારા બિલ 2025 હેઠળ સરકારી મિલકતને વકફ મિલકત તરીકે માન્યતા આપવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ના। તો વકફ સુધારા બિલ 2025 હેઠળ સરકારી મિલકતને વકફ મિલકત તરીકે માન્યતા આપવામાં આવશે નહીં। પ્રશ્ન નંબર 7, વકફ સુધારા બિલ 2025 હેઠળ પ્રોપર્ટીના સર્વે કોણ કરશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, જિલ્લા કલેક્ટર। તો વકફ સુધારા બિલ 2025 હેઠળ વકફ પ્રોપર્ટીનો સર્વે એ જિલ્લા કલેક્ટર કરશે। પ્રશ્ન નંબર 8, વકફ સુધારા બિલ 2025ને બંધારણને સમર્થન આપતું હોવાનું કોણે ગણાવ્યું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રવિશંકર પ્રસાદ। તો રવિશંકર પ્રસાદે વકફ સુધારા બિલ 2025ને બંધારણને સમર્થન આપતું હોવાનું ગણાવ્યું છે। પ્રશ્ન નંબર 9, વકફ સુધારા બિલ 2025 હેઠળ વકફ મિલકતનો સર્વે કેટલા સમયમાં પૂર્ણ કરવાનો રહેશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 6 મહિના। તો વકફ સુધારા બિલ 2025 હેઠળ વકફ મિલકતનો સર્વે હવે 6 મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે। પ્રશ્ન નંબર 10, વકફ સુધારા બિલ 2025 કોણે તૈયાર કર્યું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, કેન્દ્ર સરકાર। તો કેન્દ્ર સરકારે વકફ સુધારા બિલ 2025 તૈયાર કર્યું છે। પ્રશ્ન નંબર 11, વકફ સુધારા બિલ 2025માં વકફ પ્રોપર્ટીનો દાવો કરવાની શરત શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, સંપત્તિના માલિક હોવું। તો વકફ પ્રોપર્ટીનો દાવો કરવા માટે સંપત્તિના માલિક હોવા જરૂરી છે। પ્રશ્ન નંબર 12, વકફ સુધારા બિલ 2025ને કોણે ફાડી નાખ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, અસદુદ્દીન ઓવૈસી। તો અસદુદ્દીન ઓવૈસીએ વકફ સુધારા બિલ 2025ને લોકસભામાં ફાડી નાખ્યું હતું। પ્રશ્ન નંબર 13, વકફ સુધારા બિલ 2025માં જણાવેલ વકફ મિલકતોની કિંમત શું હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 1.2 લાખ કરોડ। તો વકફ સુધારા બિલ 2025માં જણાવેલ અનુસાર વકફ મિલકતોની કિંમત 1.2 લાખ કરોડ રૂપિયા હતી। પ્રશ્ન નંબર 14, વકફ સુધારા બિલ 2025માં વકફ બોર્ડ પાસે કેટલા એકર જમીન હોવાનો ઉલ્લેખ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 9.4 લાખ એકર। તો વકફ સુધારા બિલ 2025માં વકફ બોર્ડ પાસે 9.4 લાખ એકર જમીન હોવાનો ઉલ્લેખ છે। પ્રશ્ન નંબર 15, વકફ સુધારા બિલ 2025માં કેટલી વકફ મિલકતનો ઉલ્લેખ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, 8.72 લાખ। તો વકફ સુધારા બિલ 2025માં 8.72 લાખ વકફ મિલકતનો ઉલ્લેખ છે।
પ્રશ્ન નંબર 16 રાજ્યસભામાં વકફ સુધારા બિલ 2025 ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી 3 એપ્રિલ 2025. તો 3 એપ્રિલ 2025ના રોજ રાજ્યસભામાં વકફ સુધારા બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 16 વકફ સુધારા બિલ 2025નો વિરોધ કોણે કર્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે અસઉદ્દીન ઓવૈસી અને મલ્લિકાર્જુન ખડગે. તો આ બે લોકોએ વકફ સુધારા બિલ 2025નો વિરોધ કર્યો હતો. તો ઓપ્શન સી એ અને બી એ આપણા રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 17 વકફ સુધારા બિલ 2025માં વકફ બોર્ડમાં કયા સમુદાયના સભ્યોનો સમાવેશ કરવાની જોગવાઈ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી ઓબીસી મુસ્લિમ. પ્રશ્ન નંબર 18 વકફ સુધારા બિલ 2025 હેઠળ વકફ પ્રોપર્ટીની વિગતો ક્યાં અપલોડ કરવાની રહેશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ કેન્દ્રીય પોર્ટલ. તો કેન્દ્રીય પોર્ટલ પર વકફ પ્રોપર્ટીની વિગતો હવે અપલોડ કરવાની રહેશે. પ્રશ્ન નંબર 19 વકફ સુધારા બિલ 2025 હેઠળ વકફ પ્રોપર્ટીનું ઓડિટ કોણ કરશે? તો મિત્રો આમાં જવાબ આવશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. તો ઓપ્શન એ અને ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર થશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હવે વકફ પ્રોપર્ટીનું ઓડિટ કરશે. પ્રશ્ન નંબર 20 કેબિનેટે વકફ સુધારા બિલ 2025ને ક્યારે મંજૂરી આપી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી 19 ફેબ્રુઆરી 2025. તો 19 ફેબ્રુઆરી 2025ના રોજ કેબિનેટે વકફ સુધારા બિલ 2025ને મંજૂરી આપી હતી. પ્રશ્ન નંબર 21 વકફ બોર્ડમાં મહિલાઓની ભાગીદારી માટે વકફ સુધારા બિલ 2025માં શું જોગવાઈ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓછામાં ઓછી 2 મહિલાઓ. તો ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર થશે. વકફ બોર્ડમાં મહિલાઓની ભાગીદારી માટે ઓછામાં ઓછી 2 મહિલાઓ હોવી જરૂરી છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.